નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ડે સ્પેશિયલ ને હું છું જય શર્મા। તો રાજ્યની અંદર દિવસે ને દિવસે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે। લૂંટ, રેપ તેમજ માનસિક અને શારીરિક કિસ્સાઓ વધી રહ્યા છે અને નાના બાળકોની અંદર પણ હવે ખૂની ખેલ ખેલવું એક રમત બની ગઈ છે। ક્યાંક આપણે છેલ્લા ઘણા સમયથી જોઈએ છે વ્યાજખોરોનો આતંક જોવા મળી રહ્યો છે, દુષ્કર્મના કેસો વધી રહ્યા છે અને સાથે જ લૂંટ અને હત્યાના કેસો પણ વધી રહ્યા છે અને છેડતીના કિસ્સાઓ હવે સામાન્ય બની ગયા છે। રાજ્યની અંદર દિન પ્રતિદિન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે। પોલીસ દ્વારા વરઘોડો તો કાઢવામાં આવે છે, તેની ઇમ્પેક્ટ ક્યાં તે એક મોટો સવાલ છે। આટલા બધા વરઘોડા અને આટલી કડક સજા પછી પણ હજુ પણ આ તમામ આરોપીઓ ગણો કે પછી આ ગુનાખોરીનો ઇતિહાસ ધરાવતા વ્યક્તિઓ ગણો તે પણ હજુ ખુલ્લેઆમ ફરી રહ્યા છે। છેલ્લા થોડા સમય પહેલાં જ્યારે આપણે સુરતની ઘટનાને એકવાર દોહરાઈ થઈએ તો સુરત ઘોટી નામના વ્યાજખોરે જે આતંક મચાવ્યો હતો તેનો વરઘોડો કાઢવામાં આવ્યો, પણ આવા કેટલા વ્યાજખોરોનો આતંક છે। એવી કેટલીક મહિલાઓ છે જે ઘરે શારીરિક અને માનસિક શોષણનો ભોગ બની રહી છે। કેટલીક એવા કિસ્સાઓ છે જે દુષ્કર્મના છે જે બહાર આવતા જ નથી અને આ પ્રકારના જે ગુનાઓ વધી રહ્યા છે તેની પાછળના કારણો શું, કેમ સુવ્યવસ્થા અને કાયદો આનો ડર નથી રહ્યો, શું જે સજા આપવામાં આવી રહી છે તે યોગ્ય સજા નથી અને હવે ગુનો કરતા પેલા લોકોને એક આશ્વાસન મળી રહ્યું છે કે શું હું આ ગુનો કરીશ તો શું 6 મહિના કે 12 મહિના કે 2 વર્ષ જેલમાં રહીશ, પછી પેરોલ પર તો હું બહાર નીકળી જઈશ, મને કશું નથી થવાનું, તેવી એક લોકોમાં માનસિકતા ભરાઈ ગઈ છે। અને જો ખરેખર કડક અને સજાનો ડર હોય તો કોઈ ગુનો જ ના કરે, પરંતુ ગુનાખોરીની હવે આ જે માયાજાળ છે તેની અંદર લોકો સપેડાઈ રહ્યા છે અને ખાસ કરીને યુવાઓની અંદર તેનો આ જે આંકડો છે તે ખૂબ જ વધી ગયો છે। 2 દિવસ પહેલાં જ 17 વર્ષના એક 19 વર્ષના બાળકની હત્યા કરી દેવામાં આવી। સ્કૂલની અંદર ક્રાઇમ રેશિયો વધી રહ્યો છે અને તેની પાછળના કારણો શું છે? કેટલાક આંકડાઓ છે। વર્ષ 2024ની સરખામણીમાં વર્ષ 2025ની અંદર જે ગયું વર્ષ છે તેની અંદર હત્યાના બનાવો ખૂબ જ વધી ગયા છે। તેના પાછળના કારણો શું છે? 183 લૂંટના કિસ્સા બન્યા છે અને સામે જ નશાખોરીને લગતા NDPS એક્ટને લગતા ગુનાઓ પણ મોટા પ્રમાણે વધી રહ્યા છે। નશાનો કાળો કારોબાર વધી રહ્યો છે અને તેના કારણે પણ ગુનાહિત પ્રવૃત્તિઓ થઈ રહી છે અને કહેવાય છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। શું એ માત્ર સૂત્ર એ પોલીસ સ્ટેશન કે પછી સામાજિક સંસ્થાઓ કે ખાલી બોલવામાં સારું લાગી રહ્યું છે? તે વિશે કરીશું ચર્ચા ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અને ડિસ્કશન કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ગેસ્ટ પેનલમાં ઝરણા પાઠક કે જેઓ સામાજિક કાર્યકર્તા છે, ભાવેશ બારોટ એડવોકેટ છે। ભાવેશભાઈ અને ઝરણા મેમ, આપનું સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં। ઝરણા મેમ, છેલ્લા ઘણા સમયથી આપણે સામાજિક કાર્યકર્તા તરીકે ખૂબ જ સારું એવું કામ કરી રહ્યા છો, પરંતુ જે ગુનાખોરી વધી રહી છે તેની પાછળના કારણો શું માનો છો અને કેવા કિસ્સાઓ તમારી સામે આવતા હોય છે નાના બાળકોથી માંડીને કે ગુનાખોરીનો ઇતિહાસ ધરાવતા વ્યક્તિઓ? ભાઈ, આપે જેમ ડેટા કહ્યો એમ કે જેમ જેમ દિવસો જાય છે આપણે એવું માન્યું કે કદાચ સોસાયટી સિવિલાઇઝ થશે અને ક્રાઇમ અગેન્સ્ટ વિમેન ઓછા થશે, પણ આ તો ઊંધું થઈ રહ્યું છે, વધી રહ્યું છે। અને કારણોમાં તો જે પુરુષ પ્રધાન સમાજમાં શરીરને એક ઓબ્જેક્ટ તરીકે ગણવામાં આવે છે, ખાસ કરીને સ્ત્રીના શરીરને, તો એ ઓબ્જેક્ટ તરીકે જો ગણવામાં આવતું હોય તો એને એન્ટરટેનમેન્ટનું સાધન ગણવામાં આવે અને એ એન્ટરટેનમેન્ટના સાધન તરીકે આપણે થ્રુ મીડિયા શીખીએ છીએ। એક તો પરિવારમાં એક જાતની ટ્રેનિંગ નથી અપાતી, સ્ત્રી પુરુષમાં ફેર છે એવું આપણે પહેલાથી આપણા બાળકોને એવું બતાવીએ છીએ કે તું તારા બેન કરતા જુદો છો, તું રાત્રે ફરી શકે છે, તને જે મરજી એ કરી શકે છે, જે તારી બેનને નથી પરમિશન, એ ઘરેથી શીખે, પછી એ સ્કૂલમાં શીખે, આજુબાજુ લોકોને કરતા શીખે અને પછી એ જાતે કરતો થાય। અને એ આપે જેમ કહ્યું એમ જ કે જાતે કરતો થાય તો પણ એની સજાનો ડર નથી, એટલે પછી એની દરેક એક્શનને એ ઓર હિંમત મળે અને એક ક્રાઇમ તરફ એ આગળ વધતો જાય। તો આપણને તો સવાલ એ પૂછવાનો છે કે આપણી જે જ્યુડિશિયરી છે, આપણી જે પોલીસ છે, એની અકાઉન્ટેબિલિટી કેટલી અને શું, કન્વિક્શન રેટ કેટલા અને કેમ નથી વધી રહ્યા, પેન્ડન્સી રેટ કેમ એટલા હાઈ છે? એટલે આ બધા તરફની ચર્ચા જરૂરી છે। સોસાયટી તો બદલશે પણ મારાથી આ બધી એક જ્યુડિશિયલ સિસ્ટમ
પોલીસની અકાઉન્ટેબિલિટી એ બદલવી બહુ અગત્યની છે એવું મને સંપૂર્ણપણે લાગે છે. ભાવેશભાઈ, અત્યારે જે પ્રમાણે ગુનાખોરીના કિસ્સાઓ વધી રહ્યા છે, કેવા પ્રકારના કેસીસ આવી રહ્યા છે, ને એવા ઘણા કેસીસ સામે આવતા હશે કે જેની અંદર નાના બાળકોનો પણ સમાવેશ હોય છે. હવે છેલ્લા આપણે થોડા સમયમાં જોઈએ, કદાચ ઝરણા મેમ પણ મારી સાથે અગ્રી થશે કે એકદમ નજીવી બાબતે હત્યા કરવી એટલે એક સામાન્ય ગુનો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. અને હત્યા કર્યા પછી લોકોને તેનો પસ્તાવો થાય કે નહીં તે પછીની વાત છે, પરંતુ જે એક ક્ષણ હોય છે તે હત્યા તો કરી નાખે છે, પરંતુ તેની સાથે તેનું જીવન અને સાથે સાથે તેના આખા પરિવારનું જીવન પણ જોખમમાં મુકાઈ જાય છે. કેમ એક નજીવી બાબતે હવે હત્યાના કિસ્સાઓ બની રહ્યા છે, અને કેવા પ્રકારની સજા હોય છે તો પણ લોકોને ખબર છે કે હત્યા કરીશ તો આ પ્રકારના મારી ઉપર કલમો લાગશે, આટલી સજા થશે, મારી સાથે શું થવાનું છે, કોર્ટ કચેરી અને જેલ, તો પણ કેમ આ હત્યાના જે અંજામો છે તે આપવામાં આવે છે? ભાવેશભાઈ. મારું અંગત માનવું છે કે જે નાના બાળકો છે, જે 18 વર્ષથી નાના છે, ક્યાંક દેખાદેખીમાં, ક્યાંક પિક્ચરમાં, ક્યાંક કોઈક મર્ડર કરીને આવ્યું હોય તો આપણો સમાજ એને બહુ વધારે પડતું પ્રમોટ કરતું હોય છે. એના લીધે ક્યાંક ને ક્યાંક નાના બાળકોમાં પણ જનૂની સ્વભાવ, સિરિયલો છે, મીડિયાના માધ્યમથી કે મોબાઈલના માધ્યમથી આ લોકો એવું જોવે છે કે હું કંઈક કરું તો મને લોકો વધારે કરશે. એ નાની બાળ બુદ્ધિ હોય છે એને ખબર નથી, પણ ક્યાંક ને ક્યાંક કોઈક માણસ મર્ડર કરીને આવ્યો તો એનું જોવે વટ બહાર આવ્યા પછી. કારણ કે મર્ડરમાં મોટા ભાગની મેટરો બહુ લોંગ ટાઈમ ચાલતી હોય છે. ક્યાંક ને ક્યાંક મોટાભાગની મેટરોમાં સમાધાન થાય છે, ફરિયાદી કંટાળી સમાધાન કરી દેતા હોય છે. એટલે ક્યાંક જ્યુડિશરી જે પ્રોસિજર છે એ પણ બહુ લેન્થી છે. ક્યાંક ને ક્યાંક કાયદાનું પણ ઓછું હવે માન રહ્યું હોય એમ, કોઈને કાયદાનો ભય નથી રહ્યો. રાત્રે તમે ગમે ત્યારે રસ્તામાં જતા હોય, કોઈકને બાઈક અડી જાય તો પણ લોકો ચપ્પુ કાઢીને ઉભા થઈ જાય છે. ક્યાંક ને ક્યાંક આપણે બધા જાહેરનામા પબ્લિક થયા હોય છે, પણ ક્યાંક ચેકિંગ કરવામાં આવે, જ્યારે ડ્રાઈવ હોય ત્યારે બધું પકડાય છે. બાકી અત્યારે ચપ્પુ છરા એ સામાન્ય વ્યક્તિ સામાન્ય રીતે પોતાની ગાડીમાં, પોતાના પર્સમાં રાખતા હોય છે. જે લોકો આ પ્રવૃત્તિથી ટેવાયેલા છે કે સાંજે ડ્રિંક કરવું કે ગાંજો પીવું કે અફીણ ગાંજાના જે ડ્રગ્સ છે કે બધું સેવન જે કરતા હોય છે રેગ્યુલર, આ પ્રકારના કિસ્સામાં રાતે પીધા પછી કોકને ઉભા રાખવાના, લૂંટી લેવાના. એના માટે કોઈ કાયદો છે નહીં કે જોતા હોય છે કે ભાઈ બધા ફલાણા મર્ડર કરે, આટલા મર્ડર કરીને બહાર આવીને આ લોકો ભાઈ લોકો જેમ રાખતા હોય છે. ક્યાંક ને ક્યાંક પોલીસ પણ એમને સાવરતી હોય, ક્યાંક ને ક્યાંક રાજકારણ સાવરે છે. અને જ્યુડિશરીમાં બને તો જોવામાં આવે તો જો 100% જો 100 કેસ થતા હશે મર્ડરના, તો એમાં સજા ભાગ્યે જ 2-5 કેસમાં થતી હોય છે. બાકી બધા મેટર સોર્ટ આઉટ થઈ જાય છે. અને બાળ આરોપીના કિસ્સામાં તો એમને એરેસ્ટ પણ કરવા, એમની સામે કાયદાકીય પ્રક્રિયા કરવી બહુ ટફ છે. કારણ કે નામ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ પ્રમાણે એની સામે પ્રોસિજર કરવાની હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક ઘણી વાર હેબિચ્યુઅલ માણસની જોડે બાળ આરોપી ફરતા હોય છે, અને એને એમ ખબર પડે કાયદાનું કે ભાઈ મારી સામે કશું થવાનું નથી, હું સમજો 16 વર્ષથી નાનો માણસ છે, નાનો છોકરો છે, ને એ ગુનો ક્રાઇમ કરે છે, તેની સામે જેટલા એક્શન લેવા જોઈએ બીજા જોડે એની સામે એટલા એક્શન નથી થવાના. ક્યાંક ને ક્યાંક એવા લોકો છૂટ્યા હોય. એટલે ક્યાંક ને ક્યાંક નાના બાળકો શું છે, તાત્કાલિક એક્સેપ્ટ કરી લે છે, સમાજમાંથી જ એક્સેપ્ટ કરે છે કે કોઈ ગુનેગાર છે એ બહાર આવ્યો તો એને કેટલી માન સન્માન મળે છે. એટલે ક્યાંક ને ક્યાંક આપણું જે સમાજ છે, સમાજ પણ આવા ગુનાખોરી લોકોને કોઈ પણ એરિયામાં જાઓ તો તમે પૂછશો કે ભાઈ ફલાણી જગ્યાએ દારૂ મળે છે, ફલાણી જગ્યાનો દાદા કોણ? તો દરેક વિસ્તારના દાદા હોય છે, દરેક વિસ્તારમાં એમના નામ ચાલતા હોય છે. એને જોડે આવા નાના નાના છોકરાઓ હવે ફરતા હોય તો એને એમ થાય હું પણ આવું કંઈક કરું. ક્યાંક ને ક્યાંક પિક્ચરો પણ એ પ્રકારના બનતા હોય છે, જેમાં સારો ડોક્ટર, એન્જિનિયર, વકીલ બન્યો હોય તો એનું કોઈ પિક્ચર નથી હોતું, પણ ભાઈ લોક બન્યો હોય અને એના કારણે એનું એરિયામાં નામ થાય, પબ્લિકમાં નામ થાય. એટલે ક્યાંક ને ક્યાંક નાના છોકરાઓ મેં વાંચ્યું છે ત્યાં પ્રમાણે આપણે જેવું દેખાડીશું એવું ખાસ એ કેચઅપ કરી લે છે, અને કાયદા જી. પ્રમાણે એમની સામે કોઈ કાર્યવાહી થતી નથી. અને ક્યાંક ને ક્યાંક પોલીસ પણ મારી દ્રષ્ટિએ નિષ્ફળ છે, કારણ કે દિવસે દિવસે ક્રાઇમ એટલો બધો વધી જાય છે કે સામાન્ય બાબતોમાં મર્ડર થઈ જાય છે. મર્ડર થયા પછી કોઈને અફસોસ નથી, સામેથી હાજર થાય છે અને એને એવું છે કે ભાઈ 4 દિવસ કે 4 મહિના કે 5 મહિનામાં છૂટી જાય. ક્યાંક ને ક્યાંક સાક્ષીઓ પણ છે જે હોસ્ટાઇલ થઈ જાય છે, ફરિયાદી પણ કંટાળીને સમાધાન થાય છે, આર્થિક લાભ મેળવીને કે ગમે તે રીતે ટોર્ચરિંગ કરી. કારણ કે સિસ્ટમ એટલી લેન્થી છે કે 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ કેસ ચાલે ત્યાં સુધી ફરિયાદીની ફેમિલી એ કેટલું સફરિંગ કરશે. એટલે ઘણી વાર તો ફરિયાદીના સામે વોરંટો નીકળતા હોય છે, એટલે ફરિયાદી બહારગામથી આવતા હોય તો એમને તકલીફ પડતી હોય છે. એટલે અમારે ડીસાથી કેસ ચાલે છે, ફરિયાદી ધક્કા ખાય, ઘણી વાર કોર્ટ રજા ઉપર, ઘણી વાર બીજી રીતે જી. તારીખ પડે. ડીસાથી આવનારો માણસ કેટલી વાર અમદાવાદ આવશે? એટલે ક્યાંક ને ક્યાંક છેલ્લે નાસીપાક થઈને ફરિયાદી સમાધાન કરતા હોય છે, અને મોટા ભાગની મેટરોમાં સેટલ થઈ જાય છે એટલે કે મર્ડર ભાવેશભાઈ, કરનાર પ્રોસેસ ખૂબ લેન્થી છે.
પ્રોસેસ ખૂબ 100% લેન્ધી છે અને ખૂબ process સમય ખૂબ lengthy. કાઢી લે એવી છે. અને ઘણી વાર એવું લાગે છે કે ફરિયાદી જ આરોપી છે. ફરિયાદી એવું ફીલ કરતા હોય છે કે સાહેબ અમે દર મુદત આવીએ, અમારે ધક્કા જી જી ખાવાના. જી ક્યાંક ને ક્યાંક કોઈ પ્રોસિજરમાં આવે, સમજો બહારગામથી આવતો માણસ 2 દિવસ રજા રાખીને આવે તો ન્યાય મેળવવા આમ આરોપી બિંદાસ થઈ જાય છે, અને આરોપીને જો એકવાર છૂટી જાય છે એટલે એને પછી કાયદાનો ભય રહેતો નથી. બીજું મર્ડર કર્યું છે, એના ફેમિલી વાળાને ધક્કા ખવડાવી સમાધાન થઈ જાય. એટલે જી પ્રોસિજરનો ભાગ જે છે થોડો લેન્થી છે. એના કારણે ક્યાંક ને ક્યાંક ફરિયાદી સફરિંગ કરતા હોય છે, મોટા ભાગે સમાધાન થઈ જાય. એટલે કાયદાનો ભય જી ચોક્કસથી અત્યારે અમદાવાદમાં જે પ્રમાણે ક્રાઇમ થઈ રહ્યા છે એ પ્રમાણે દેખાતું નથી. ક્યાંક ને ક્યાંક વરઘોડા કાઢવામાં આવે છે, પણ એનાથી પણ જે પબ્લિકમાં ઇમ્પ્રેશન જવી જોઈએ કે પહેલા કાયદામાં આવું થશે, મારું ફેમિલી હેરાન થશે, બીજું ત્રીજું થશે. બુલડોઝર ચાલે છે પણ અમુક માણસો પૂરતા જ ચાલે છે. એટલે ક્યાંક ને ક્યાંક કાયદો બધા માટે સમાન હોવો જોઈએ, ને બધી જગ્યાએ જેમ મર્ડર જેવા જી મોટા ક્રાઇમ થાય છે, જેનું ફેમિલી એના સ્વજનને ગુમાવે છે એને ખબર છે જી કે મારું ભાવેશભાઈ. કેટલું થયું. એટલે ક્યાંક ને ક્યાંક પોલીસે પણ કોમ્બિંગ કરવું જોઈએ, પોલીસે થોડી સતર્કતા વાપરવી જોઈએ. પોલીસ ચાહે તો બધું બંધ થઈ જાય, પોલીસ ચાહે તો કોઈ મોટી મેટર હોય તો રાતોરાત સોલ્વ થઈ જાય છે. એટલે પોલીસ ચાહે તો બધું કરી શકે છે, પણ થોડું સ્ટ્રિક્ટ થઈને માનવતાના ધોરણે પણ થોડું સ્ટ્રિક્ટ થઈને રાતે કોમ્બિંગ વધે. અને સમજો આ પ્રકારના હથિયાર લઈને કોઈ ફરતો બંધ થાય તો જી સમજો સામાન્ય બોલાચાલી થાય તો હાથની મારામારી થાય, પણ મારી જોડે ચક્કુ જ હશે તો હું પહેરાઈ જ દેવાના કે હું મારી નશામાં છું. કારણ કે નશવાની જી જી પ્રોવિઝન ભાવેશભાઈ. દારૂ છે, અફીણ, અ, ગાંજા, જી તમને જી ગમે ત્યારે ફૂલ વ્યસનમાં લોકો હોય એટલે એને ખબર નથી હું શું કરી રહ્યો છું. એટલે ક્યાંક ને ક્યાંક જી આ પણ જવાબદારી જી છે કે જી. ભાઈ નશો હશે તો આ ક્રાઇમ અટકી શકે. જણા મેમ, ગુજરાત એટલે કે શાંતિ અને સલામતી નું પર્યાય એટલે ગુજરાત, પરંતુ હવે સલામત ગણાતા ગુજરાતમાં જ અસલામતીનો માહોલ જોવા મળી રહ્યો છે, શું કહેશો? ભાઈ શાંતિ ને સલામતી આપણે એવું માનીએ છીએ ને કમ્પેરેટિવલી, એટલે આપણું યુપી અને બિહાર જોડે કમ્પેર કરીએ તો કદાચ સ્ત્રીઓ વધારે સેફ છે એવું માનતી હોય, અને આમ પણ રસ્તામાં ચાલતા કિડનેપિંગ, એબડક્શન એવા કેસીસ ઓછા નોંધાતા હોય છે. એનો મતલબ એ નહીં કે શાંત સ્ટેટ છે, એ માનવું મને ઠીક નથી લાગતું. કેમ કે અમે જેમ કે ઓર્ગેનાઇઝેશન ચલાવીએ છીએ અવાજ નામની, અને એમાં 498 એ વિશે કમ્પ્લેન કરવા જઈએ, અથવા તો ડોમેસ્ટિક વાયલન્સ રિલેટેડ કમ્પ્લેન કરવા જઈએ, અથવા સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એટ વર્કપ્લેસ રિલેટેડ કમ્પ્લેન કરવા જઈએ, તો એવું ખાલી વાટાઘાટ કરીને, કોમ્પ્રોમાઇઝ કરીને, બંને પાર્ટીઓને મળાવી વાટાઘાટ કરીને છૂટા પાડી દેવામાં આવે છે. કારણ કે જો કમ્પ્લેન નોંધે તો પછી એ લોકોનો રેકોર્ડ બગડે. એટલે ક્રાઇમને ન નોંધવા પાછળ આ એક કારણ છે કે ભાઈ આપણે ક્રાઇમ નથી બતાવવો, અને જેથી કરીને એક મિથ પ્રિવેલન્ટ રહે કે ભાઈ આ ક્રાઇમ ફ્રી અથવા તો ક્રાઇમ ઓછો થાય છે આ સ્ટેટમાં. પણ એવું માનવું શક્ય નથી. એ સોસાયટીમાં જ્યાં બિલ્કિસ બાનુના રેપ એબ્યુઝને માળા પહેરાવવામાં આવતા હોય, અથવા તો જી ચાલી જતા ગાડી દોડાવી જાય, લોકો ઊભા હોય ને ગાડી દોડાવી જાય, અને છતાં બેલ પર નીકળી જતા હોય પોતાના પૈસાની દાદાગીરી સાથે, અથવા તો મારા વિધાનસભા, લોકસભા, રાજ્યસભામાં દર બીજો મારો રિપ્રેઝેન્ટેટિવ ક્રાઇમ અગેન્સ્ટ વિમેન અથવા તો કોઈ ને કોઈ ક્રાઇમ માં એ કન્વિક્ટેડ હોય, તો એવા એટલે એક્વિટેડ હોય, તો એવા શું કહેવાય, એવા જો પોલિટિશિયન્સ આપણા જો રૂલ મેકર્સ હશે તો એ ક્રાઇમ ફ્રી સોસાયટી તો કઈ રીતે હોઈ શકે? એટલે ત્યાં તો મેજર સવાલ છે. હા, પાવર જેના પાસે છે એ પાવર વાપરી અને પોતે છૂટી જાય છે. ભાવેશભાઈએ કહ્યું એમ કે પોતાનો પાવર, પૈસાનો વગ હોય, પોઝિશનનો વગ હોય, છૂટી જાય છે, અને લો એન્ડ ઓર્ડર ત્યાં એની આ ઉણપ છે કે એ પાવરફુલ વ્યક્તિઓને સજા નથી કરી શકતો, અને સામાન્ય માણસને ચોક્કસપણે સજા થતી હોય છે. તો જ્યાં સુધી લો એન્ડ ઓર્ડર ફેર નહીં થાય ત્યાં સુધી આ ક્રાઇમ ઓછો નહીં થાય. દરેક પાવરફુલ વાળાને એમ થશે કે હું તો બચી જવાનો છું, અને એટલી જ એટલી દાદાગીરી વધી ગઈ છે કોઈ પણ વ્યક્તિની કે રસ્તા ચાલતા ઉડાડી દે તો પણ હિંમતપૂર્વક કહી શકે કે મારા ડ્રાઈવરે ઉડાડ્યું, મેં નહીં, જ્યારે પબ્લિક જોતી હોય છે કે એ ડ્રાઇવિંગ સીટ પર બેઠો છે. એટલે આ જી જો સોસાયટી હોય તો ક્રાઇમ તો ઓછો ન જ હોય. હા, રેકોર્ડ નહીં થતો હોય. that is one aspect of it. ભાવેશભાઈ, જણા મેં બે ટોપિક કહ્યા કે ક્રાઇમ રેકોર્ડ નહીં થતો હોય. ઘણા બધા કિસ્સા આપણે જોઈએ છે કે સમાધાન, જે આપે કીધું કે સમાધાનથી પૂર્ણ થઈ જાય છે, કેટલાક કિસ્સાઓમાં પોલીસ સ્ટેશનની બહાર જ સમાધાન થઈ જતું હોય છે, કેટલાક કિસ્સાઓની અંદર સમાજ કે પછી ગામના સરપંચ કે તેવા વ્યક્તિઓ
આ પ્રકારેનું સમાધાન કરાવી દેતા હોય છે, પરંતુ તેને સજા ના મળતા એવું કહી શકાય કે તેને એક ખુલ્લો દોર મળી જાય છે સમાધાનના કારણે, કે હર વખતે વધુમાં વધુ શું થશે કે સમાધાન થશે, કે પોલીસ સ્ટેશન જવું પડશે, પછી બે માણસો સમજી લઈશું, એવી ઘણી બધી કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે અને એવા કેસો પણ સામે આવતા છે. આપણે જોઈએ લૂંટ, ધાડ, ચોરી, છેડતી, એ બધા કિસ્સાઓની સામે એક મહત્વનો મુદ્દો એ પણ છે કે હવે ગુજરાતની અંદર દર મહિને સરેરાશ 25 થી 30 ની વચ્ચે દુષ્કર્મના કેસ નોંધાઈ રહ્યા છે. તેને લઈને શું કહેશો? જરૂરથી બેને જેમ કીધું એમ પોલીસ સ્ટેશનો પહેલા તો એફઆઈઆર લોન્ચ કરવામાં તાત્કાલિક આવતી નથી. જો એ માણસ પહોંચેલો હશે, એની કોઈ પોલિટિકલ બેકગ્રાઉન્ડ હશે, તેની એફઆઈઆર લેવામાં આવે છે. બાકી એ ધક્કા જ ખાય છે. એટલે જલ્દી સ્ટાર્ટિંગ થી જ ફરિયાદીને એમ થઈ જાય કે હું ધક્કા ખાઉં છું, એક અરજી લેવામાં આવે, તાત્કાલિક એની ઉપર કોઈ એક્શન લેવામાં આવતું નથી. જલ્દી કોઈ એફઆઈઆર ફાડતું નથી કે એફઆઈઆર ફાડીશું તેની પાછળની લેન્થી પ્રોસિજર કરવી પડશે. એટલે ક્યાંક ને ક્યાંક કોઈ પણ પોલીસ સ્ટેશનમાં તમે સરપ્રાઇઝ ચેકિંગ કરશો કે ભાઈ ફરિયાદ આપવા જશો, તો કોઈ પોલીસ ફરિયાદ તાત્કાલિક લેતી નથી. હા, કેવા કિસ્સામાં લેવાશે જેમાં જીવલેણ હુમલો થયો, 307, 306 કે મરી જવાનું ભય હોય. બાકી સામાન્ય જે લુખાઓ મારઝૂડ કરતા હોય, હવે એમની ફરિયાદ લેવાય નહીં. આજે કોક નીચે કર્યું ને પોલીસ સ્ટેશન જશે, ફરિયાદ નહીં લે તો એને શું થશે કે લુખો એ મોટો છે, પોલીસ થી પણ વધારે મોટો છે, કે મારી ફરિયાદ પણ નથી લેતી પોલીસ. એટલે ક્યાંક ને ક્યાંક આપણે જે હવે સમાજની વાત કરીએ છીએ, એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ સ્ટેશનમાં સીસીટીવી છે, બધું છે, પણ ફરિયાદના નામે હું નથી માનતો કે આજની તારીખમાં પણ તમે આજે પણ તમે સરપ્રાઇઝ ચેકિંગ કરો કે મારે આવું આવું થયું છે, તો કોઈ ફરિયાદ નહીં લે. 24 કલાક પછી આવજો, તપાસ ચાલુ છે, તમે એક અરજી લખીને આપી દો. અરજી લખીને આપો એટલે ફરતી ફરતી ચોકીએ જાય ત્યાં સુધી 15-20 દિવસ થઈ ગયા હોય. એટલે ફરિયાદીને એમ થાય કે આ કરવા કરતા એના કરતા કશું કરવું નથી. ઘણી વાર પોલીસ પણ કહેતી હોય તો માથા પાડે છે, બેન તો કાલ છૂટી જશે, તમે શું કરી લેવા. એટલે ક્યાંક ને ક્યાંક પોલીસની પણ ભૂમિકા જે શંકાસ્પદ છે. ઘણી વાર ફરિયાદીને એમનું કામગીરી ના કરવી પડે માટે એમને બેસાડી દેવામાં આવે. ક્રાઇમમાં પણ એવું જ છે કે તમે જેમ કીધું કે હવે આના 376 જે ભોગ બનનાર છે એના બધા ગુના ભૂગતા જાય છે. કારણ કે જેમ કીધું મેં, મૂળ વસ્તુ એવું છે, સાંજે લોકો નશો કર્યા પછી માણસ શું કરે છે એ કોઈને ખબર હોતી નહીં. કાયદાનો ભય નથી. ભાવેશભાઈ, એક મિનિટ આપણે વચ્ચે અટકાવવા માંગુ છું, કારણ કે આપણે નશાની વાત કરી તો NDPS એક્ટ હેઠળ ઘણા બધા એવા ગુનેગારો છે જે 1 વારની, 2 વારની, 3 વારની, 4 વાર પકડાયેલા છે અને હજુ પણ તે પ્રકારના નશીલા પદાર્થોનો વેપાર ચાલુ જ છે. અને કોઈ કડક વલણ કે જે વ્યક્તિ આ પ્રકારેનું દૂષણ વધારી રહ્યો છે, કે એક તો એ ક્રાઇમ કરી રહ્યો છે અને એની સાથે સાથે એવા નશીલા પદાર્થોના કારણે વધુ ક્રાઇમ વધે તેની એક દુષ્પ્રેરણા પણ એ ફેલાવી રહ્યો છે નશીલા પદાર્થોના કારણે, તો તેમની ઉપર કડક કાર્યવાહી કેમ નહીં? તેની ઉપર થવી જોઈએ. મેં અગાઉ પણ કીધું, NDPS એક્ટ લઈ લો, પ્રોહિબિશન લઈ લો. આપણે પ્રોહિબિશન અહીંયા બેન છે, પણ તોય આટલી મોટી મોટી ગાડીઓ, આખી કન્ટેનર કંટર પકડાય છે, તો બોર્ડર, આપણી બોર્ડર માંથી જે કઈ વસ્તુ આવે છે ત્યાંથી સેફ નથી. એટલે ક્યાંક ને ક્યાંક આપણી જે ઇન્વેસ્ટિગેશન ઓફિસર અથવા તો જે પોલીસ બોર્ડર ઉપર છે, કે જે આપણી ગુજરાત બોર્ડર માંથી જે આ બધું વસ્તુ આવે છે, એ ક્યાંક ને ક્યાંક રોકવામાં નિષ્ફળ જાય છે. તેથી આ બધા લોકો અંદર આવે છે. એટલે સાંજે પણ શું થાય છે કે જે સામાન્ય માણસ છે એને જે આદત પડી ગઈ છે, એ આદત વાળો શું કરવાનું કે એને ડ્રગ્સ કે NDPS ની કોઈ પણ દારૂ છે, કોઈ પણ વસ્તુની આદત પડી, એની પાસે પૈસા નથી, તો શું કરવાનો? લૂંટ કરવાનો, ક્યાંક ને ક્યાંક ક્રાઇમ કરવાનો. એટલે જરૂરથી જો આ નશાકારક પદાર્થ બધા બંધ થઈ જાય તો સામાન્ય વ્યક્તિ આ બધું કરતા અટકાશે. અને ક્યાંક ને ક્યાંક એ ખાધા નશામાં હશે તો એને ગમે તેટલું મારવામાં આવશે તો એને કઈ જ ખબર નહીં પડે. એને સવારે ખબર પડશે મેં શું કરું. એટલે ક્યાંક ને ક્યાંક જે પ્રોહિબિટેડ વસ્તુઓ છે અટકવી જોઈએ. અટકશે તો હું 100% માનું છું કે ગુજરાતમાં ક્રાઇમનો રેશિયો 100% ઓછો થઈ જશે. બાકી નશાખોરી વધશે એમ ક્રાઇમ વધવાનો જ છે. જણા મેમ, એક નશાખોરી સાથે જ જે પ્રમાણે આપણે કહ્યું કે કેટલીક સિરીઝો, કેટલીક મૂવીઝ અને લોકોનું ઓબ્ઝર્વેશન, કારણ કે નાના છોકરાઓનો હંમેશા એક આઈડિયલ હોય છે, પછી એ કોઈ સ્પોર્ટ્સ પર્સન હોય કે પછી એ ફિલ્મનો કલાકાર હોય કે કોઈ પોએટ હોય કે કોઈ એડવોકેટ હોય કે વોટ એવર, પરંતુ આજુબાજુનું સર્કલ અને તેનું વર્તુળ, તેનું ફેમિલી સર્કલ, એ કયા એરિયામાં રહે છે, તે કેટલો ભાગ ભજવી જાય છે આ ગુનાખોરીમાં? એ ભાગ ચોક્કસપણે ભજવે છે, પણ સો કોલ્ડ સોફિસ્ટિકેટેડ સોસાયટીમાં સોફિસ્ટિકેટેડ ચોરી થતી હોય છે, હે ને? અને જી. ડ્રગ, મોટા મોટા ફાર્મ હાઉસીસમાં ડ્રગ્સ, અફીણ, ગાંજાની રેવ પાર્ટી થાય જ છે. એટલે લોકેશન, લોકેલિટી, સોશિયો ઇકોનોમિક ક્લાસ જેટલી અગત્યની નથી, એટલી અગત્યની છે લો એન્ડ ઓર્ડરનું પાલન થવું. આપણા મોટા મોટા પોર્ટ્સમાં
અને ઘણા બધા પ્રાઇવેટાઇઝ થઈ ગયેલા પોર્ટ્સ છે, એમાંથી કન્ટેનર્સ ને કન્ટેનર્સ ડ્રગના આવે છે. કોના આવે છે, ક્યાં ઉતરે છે, કેટલા આવ્યા, આપણને બધાને ખબર જ છે. હવે સોર્સ જ આપણે ડામી નથી શકતા, અને જે લે છે, જે કસ્ટમર્સ છે, એને આપણે પકડીને સજા કરીએ તો એ તો પેલો આદિ થઈ ગયો છે, એને ઇઝ સિક ના, એટલે એને રિહેબિલિટેશન સેન્ટર્સની જરૂર છે, એને સપોર્ટની જરૂર છે. પણ જે સોર્સ છે એને આપણે પકડી નથી શકતા, બીકોઝ ઓફ વી નો, તમને ને મને બંનેને ખબર છે કે પોલિટિકલ કનેક્શન છે એન્ડ સો ઓન. તો એ શું આપણા પોલિટિકલ વિલ છે કે આ સોર્સને ડામે? સવાલ તો એવા હોવા જોઈએ ને કે આ વિલ હોય તો પછી આ ઓટોમેટિકલી ડ્રગ ઓછા થશે. પણ ડ્રગ ઓછા, સોર્સ ડ્રગ આવવા માંડશે તો લોકો લેશે, તો પછી આપણે કહીશું કે ક્રાઇમ અગેન્સ્ટ ક્રાઇમ વધી રહ્યો છે, તો એ જ થવાનું છે. તો વાય કાન્ટ વી એડ્રેસ ધ સોર્સ? એક વસ્તુ. બીજી વસ્તુ એ કે આપણે કારણ કે આટલો ક્રાઇમ વધે છે એટલે આપણે ત્યાં ફાસ્ટ ટ્રેક કોર્ટ્સ, અને હવે તો ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટ્સ પણ બનાવવામાં આવી. ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટ્સમાં પણ પેન્ડન્સી રેટ્સ હાઈ છે, ત્યાં પણ 506 દિવસ એવરેજ દરેક કેસને લે છે. જો ફાસ્ટ ટ્રેક કોર્ટ્સમાં પણ આ રેટ હોય, આટલો લાંબો કોઈ પણ જજમેન્ટ આવતા વાર લગતી હોય, તો પછી કોને લો એન્ડ ઓર્ડરમાં વિશ્વાસ પડે? અને દેખીતી રીતે પછી જેની લાકડી એની ભેંસ. જી ભાવેશભાઈ, લો એન્ડ ઓર્ડર અને સાથે જ હવે સલામત ગુજરાત અસલામતીનો માહોલ, તો હવે તો જોવા જઈએ તો પોલીસ સામે જ, પોલીસની કામગીરી સામે તે જ સવાલ મોટો આવી રહ્યો છે. અને બીજું કે ન્યાયતંત્રની આ જે જણાવે, મેં કીધું કે 506 દિવસ એટલે માન્ય 1.5 વર્ષ તો થઈ જ ગયું. 1.5 થી 2 વર્ષે કોઈ વ્યક્તિને ન્યાય મળવાનો હોય તો તે પણ વિચારે કે 1.5-2 વર્ષ મારે કોર્ટ કચેરી, પોલીસ, સાક્ષીઓ કેટલા ધક્કા ખાવાના, કોને કોને મળવાનું, શું કરવાનું. અને બીજી બાજુ જોવા જઈએ તો મોંઘવારી અને બેરોજગારી પણ એક મોટો સવાલ છે. શું કહેશો? 100%. આપ જોશો તો ઘણી જગ્યાએ પોલીસના પણ મર્ડર થયેલા છે. અમદાવાદની જ વાત કરું છું, વકીલો ઉપર હુમલા થાય છે, વકીલોનું પણ મર્ડર થાય છે. એટલે ક્યાંક ને ક્યાંક જે આપણે લુખ્ખા જે કહેવાય અસામાજિક તત્વોને ફલઈ ફૂલવા આપણે સમાજવાળા જ ભાગ કરીએ છીએ. ક્યાંક ને ક્યાંક એમાં કાયદાકીય પ્રવૃત્તિ જોવા મળે. ચોરીના કેસો જોવો છો તો ચોરીના કેસોમાં પણ કેવું છે કે ચોરી કરનારને કોઈ પનિશમેન્ટ મેં હજુ સુધી જોઈ નથી, પણ ફરિયાદીને લોક અદાલત આવે એટલે બોલાવવામાં આવે કે તમારે ચોરીનો સામાન ગયો, તમારે કેસ ચલાવો છે. એટલે માણસ 4-5 વર્ષે કોર્ટમાં આવે તેમ ત્યાં કહેવાય નથી કઈ ચલાવવામાં, ધક્કા નથી ખાવા. એટલે એવા ગુનામાં, ચોરીના કિસ્સામાં કેવું હોય છે, ફરિયાદી પાછી ફરિયાદ ખેંચી લે છે, આરોપીને તો ખબર જ નથી કે મારા ઉપર કેસ ચાલુ છે ના. એટલે ક્યાંક ને ક્યાંક આ પ્રકારની પ્રોસિજર છે કે ચોરીના કિસ્સામાં ફરિયાદી આવે કોર્ટમાં, ફરિયાદ પાછી ખેંચી લે. એટલે ચોરને તો એમ જ થાય કે આમાં કશું થતું નથી, એકવાર મારે જામીન લેવાના, પછી તો ઓટોમેટિક કેસ પૂરો થઈ જાય. એટલે ક્યાંક ને ક્યાંક કાયદાકીય જે પ્રક્રિયા છે, હવે સેશન ટ્રાયબલ ગુનામાં અહીંયાથી કમિટ થવામાં જ વર્ષો વીતી જાય છે, કારણ કે એકથી વધુ આરોપી હોય, ક્યાંક ને ક્યાંક મુદ્દામાલનો અભાવ હોય, ક્યાંક ને ક્યાંક આરોપીઓએ ડિસ્ચાર્જ અરજી ફાઇલ કરી હોય. એટલે ઘણી બધી આટીકૂટીઓ કાયદામાં રહેલી છે, જે દરેકને મૂળભૂત અધિકાર પ્રમાણે એમને આરોપીને બચાવની તક મળે. એ પ્રમાણે ઘણા મેટરો તો અહીંથી કમિટ થવામાં તમે જોશો તો અહીંથી સેશન જતા વર્ષ થઈ જાય, 6 મહિના થઈ જાય, 12 મહિના થઈ જાય. ઘણા તો જૂના કેસો તો 5-5, 7-7 વર્ષે કમિટ થયા. કમિટ થયા પછી ત્યાંની પ્રોસિજર ચાલુ થાય એટલે ત્યાંય કામનો ભારણ છે, અને જે પ્રમાણે પ્રોસિજર છે એ પ્રમાણે આરોપી બધા હાજર થાય. હાજર થયા પછી એમની ચાર્જ ફ્રેમ થાય, પછી પુરાવા ઉપર મેટર આવે. એટલે ત્યાં સુધી 5-7 વર્ષ થઈ ગયા. ફરિયાદી ત્યાં રહેતો હોય, ના રહેતો હોય, ફરિયાદી બીજે જતો રહ્યો, ફરિયાદી ઓફ થઈ ગયા. ઘણા કિસ્સામાં એવું પણ થતું હોય છે કે ઘણા લાંબા કેસો હોય એના કારણે ફરિયાદી ગુજરી પણ ગયા હોય છે. ઘણી જગ્યાએ ફરિયાદી મળી નથી આવતા, સાક્ષીઓ મળી નથી આવતા. એવા કેસમાં આરોપીને 100% સાફ એમને બેનિફિટ મળે છે અને છૂટી જાય છે. એટલે કાંઈક ને કાંઈક કાયદાની જે પ્રોસિજર છે બહુ લેન્થી છે. ઘણી વાર તમે જોશો તો મીડિયા ટ્રાયલ જે મેટર કરી ગઈ, કાં તો હાઈ પ્રોફાઇલ મેટર થઈ ગઈ, ચકચાર મેટર થઈ ગઈ, એ ડે ટુ ડે ચાલે છે તો પણ હજુ એનો નિકાલ નથી આવતો. એક્સિડન્ટના કેસ લઈ લો તમે, કે વિસ્મય ઝા વાળો છે તો વચ્ચે મેટર. એટલે ઘણા કેસ તો એવા હાઈ પ્રોફાઇલ છે કે સ્ટાર્ટિંગમાં એને જામીન નથી મળતા ત્યાં સુધી ચાલે, પણ ટ્રાયલ પણ સ્પીડી ચાલવી જોઈએ. અને સ્પીડી બધા કેસ ચાલી શકતા નથી. જે મીડિયા ટ્રાયલ થઈ ગયો અથવા કે હાઈ પ્રોફાઇલ કેસ થઈ, લોકોના ગુના, જેમ નાની બાળકી ઉપર કોઈ અત્યાચાર થયો કે એનું મર્ડર થયું, તો એવા કેસો જોયા છે કે આપણે કોર્ટ દ્વારા 1-2 મહિનામાં એનો ચુકાદો આપી દેવામાં આવે છે કે એક જ મેટર એમને કે ભાઈ આ મેટર ગમે તેમ કઈ પૂરી કરવી ડે ટુ ડે. એ બધા કેસમાં પોસિબિલિટી નથી. એટલે ક્યાંક ને ક્યાંક સિસ્ટમ સુધરવી જોઈએ. સિસ્ટમ સુધરશે આજના જમાનામાં
ફરિયાદીને ન્યાયતંત્ર પર વિશ્વાસ ટકી રહે એ બહુ મોટી વસ્તુ છે. આ જે ક્યાંક ને ક્યાંક અમે વકીલ છીએ તો પણ મને એવું લાગે છે કે અમે ઘણી જગ્યાએ ફરિયાદીને ન્યાય નથી અપાઈ શકતા. છેલ્લે કંટાળીને લેડીઝ બહેનો છે એમની મેટરોમાં તમે જો તો 403 125 ડોમેસ્ટિક મેટરો એટલી લેન્થી થઈ જાય છે કે બેન કંટાળી જાય છે. હું દર મુદતે આવું સામાવાળાના હસબન્ડ આવતા નથી, પકડાય એટલે થોડા પૈસા ભરીને છૂટી જાય છે. એટલે એવા કેસમાં પણ ઘણી લેડીઝો મફતમાં ડાયવોર્સ લેતી હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક સિસ્ટમ હંમેશા અથવા કાયદો ગણો તો વધુ પડતો લાભ એનો કોઈ લેતું હોય તો એક્યુઝ અથવા સામાવાળા લેતા હોય છે એ સિસ્ટમનો અમને ફાયદો મળતો હોય છે. એટલે મોટાભાગના કિસ્સામાં ફરિયાદી અરજદાર ગણો એ મોટાભાગના કંટાળી ના છૂટકે ધક્કા ખાઈને એમ થાય કે ભાઈ આમાં કશું મળવાનું નથી. 2-3 બેનપણીઓએ કીધું અથવા આજુબાજુ વાળાએ કીધું મારા કેસમાં આવું થયું, આના કેસમાં આવું થયું, કશું થવાનું નથી, તમે કોર્ટમાં જાઓ, ગમે તે થાવ. ઘણી એટલે જગ્યાએ કે એવી વાતો ભાવેશભાઈ ચોક્કસપણે એવું કહી શકાય કે સિસ્ટમનો લૂપહોલ, લેન્ધી પ્રોસેસ અને ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસના કારણે લોકો આરોપીઓ સુધી પહોંચી નથી શકતા અને આરોપીઓને જે પ્રમાણે કડક કાર્યવાહી કરવી જોઈએ, તેમને સખત સજા થવી જોઈએ, તે આ લાંબી પ્રોસેસના કારણે ક્યાંક ફરિયાદીઓ પણ કંટાળી જાય છે અને છેલ્લે સમાધાન ઉપર આવી જાય છે કે ચલો તેણે તો કોઈ ગુનો કર્યો છે પણ તે ગુનેગારીની અંદર હું પણ એક ગુનેગાર જેવું સાબિત થાઉં છું, કારણ કે તેને પણ કોર્ટ કચેરીના ચક્કર ખાવા પડે છે, સમય તેનો પણ વેડફાય છે અને છેલ્લે કંટાળીને એ ફરિયાદી છે તે સમાધાન કરી લેતો હોય છે. ઝરણા મેમના જે પ્રમાણે કહેવું છે કે ફાસ્ટ ટ્રેક કોર્ટ, સ્પેશિયલ કોર્ટ બનાવો છો તેમાં પણ 1.5-2 વર્ષ લાગી જતા હોય છે. તો આ ન્યાય છે જે ઝડપી મળવો જોઈએ, જે ફરિયાદી છે, જે વિક્ટિમ છે કે જે આરોપી છે તેને ખુલ્લો દોર મળી ગયો છે કે એ તો કેસ છે, કેસ ચાલ્યા કરશે, 1-2 વર્ષે મુદત ભરતા રહીશું અને છેલ્લે સમાધાન કરી લઈશું. એટલે કે આરોપીઓને ખુલ્લો દોર મળી ગયો છે અને એક ક્રાઇમ કર્યા પછી તેને ક્યાંક સમાજની અંદર એવા વર્તુળો તેને પ્રોત્સાહન આપતા હોય છે કે ભાઈ હવે તું તો ભાઈ બની ગયો કે ડોન બની ગયો, અને આજુબાજુનું વર્તુળ પણ એટલું જ તે મહત્વપૂર્ણ સાબિત થતું હોય છે, પરિબળ હોય છે. અને જો વાત કરીએ તો આ જે ગુનેખારી છે તેને ડામવા માટે પોલીસે હજુ પણ સજાગ થવાની જરૂર છે. જણા મેમ અને ભાવેશભાઈ, ખૂબ જ હેલ્ધી ચર્ચા રહી. આપણે પણ થેન્ક યુ. આવનારા સમયમાં ઈચ્છીએ કે ગુજરાતમાં જે ગુનાખોરી વધી રહી છે, જે ઓફ રેકોર્ડ પણ છે, જે ઓન રેકોર્ડ પણ છે, પરંતુ ઓફ રેકોર્ડ અને ઓન રેકોર્ડની આ ગુનાખોરીના આંકડાઓ ક્યાંક જે અત્યારે જે પ્રમાણે વધી રહ્યા છે તે વધે નહીં તેટલું સારું. જણા મેમ અને ભાવેશભાઈ અમારી સાથે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અમારી સાથે હેલ્ધી ચર્ચા કરવા માટે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. તો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા, ગુજરાતમાં વધતી ગુનાખોરી, કારણો શું તે એક મોટો સવાલ છે. તો હાલ મને આપશો રજા. નમસ્કાર.